हेलो दोस्तों, ये है मेडाउट का सिटी। आए दिन यहाँ पे सब जगह पे फायरिंग ही फायरिंग होती है। તમે જોઈ લો મેડાઉટ સિટીનો લુક, મેડાઉટ 2 ગાડીઓ બધી આપણી જ છે. તમે જોઈ લો અહીંયા જો તમે ફાયરિંગ અને લપ ચાલુ તો એક જ ફાયરિંગ. આ મેડાઉટ 2 અને આ આપણે મર્સિડીઝ, સોરી મર્સિડીઝ શું થાર. અને હવે આપણે જવાનું છે અહીંયા બધા ન્યા. હા તમે જો એક થાર ઊંધી પડી ગઈ, કેટલા જણા આવીને ઉભા રહી ગયા. આ મેડાઉટ 2 નો મકાનોના બધા મકાનોની ગાડીઓ તમે જોવો છો. આયા દિન અહીંયા બધું ચાલુ જ હોય, લપ ને એવું. તમે જોવો બધું ગાડીઓ જોવો તમે, વરના સ્વિફ્ટ, બાય ઓડી, મર્સિડીઝ, આ ઓડી કટારો, કેટલી ગાડીઓ તમે જોવો છો ને અત્યારે. હવે આપણે આવું કંઈક કરવું પડશે. હા તમે જો ઓડી કેમ છે, પણ ઓડી છે ને એકડો. આ ટોયોટાનું મોડલ છે. તમે જો આ બધા આવા લાગતા હોય ગાડીઓ અહીંયા, આવી જોવાય ન મળતું હોય, મોડિફાઈડ કરેલી. આ ટ્રેક્ટર જોવો, આ આઈસર જોવો, યાદવ હો યાદવ. અને મારી એકની પાસે જ છે એવી ગાડી. હા તમે જોવો મારી ગાડી, મારે લેવી તો પડશે જ, પણ નથી. હવે ગાડી લેવા જવું પડશે, કામ કરવું પડશે પહેલાં. કામ મારી પાસે કાંઈ નથી, તો પહેલાં કામ ગોતવું પડશે. હવે કામ ગોતવા જવું પડશે. અમે લાવશું બાપા. અમે જઈએ છીએ લેવા ગાડી. હવે હાલો હવે ધીમે ધીમે જઈશું કામ ગોતવા ત્યાં. અને ત્યાંથી સીધો પહોંચ્યો પોલીસ સ્ટેશને કામ હોય તો. પોલીસ સ્ટેશને મળી તો સારું જ છે કામ. ગાડીઓ જો પોલીસની કેટલી પડે, હવેથી મેળવી પડશે, નકર આ મેમો પાડશે. મેમો ફાડવામાં પાછા જ નહીં આવતા પાછા. વ્યવસ્થિત આગળ થઈ ગયો ફાયરિંગ, પોલીસવાળા પણ મારે. આમ બાપા આમાં તમે રમ્યા હોય તો અરે ભાઈ મારે જો ઠારનું બધે ડાકલું કરી નાખ્યો. હાલો એની હારે વાતચીત કરી લેવી થોડીક. શું કહે ત્યાં સાડીઓ બધી વચમાં જ આવતી હોય પણ. હાલો સાહેબ વાત કરી. કામ મારે જોતું હોય કેમ થાય. હા અહીંયા બીજો પોલીસ વાળો ઊભો છે. આ કઈ શોપ છે? એ જોબ નથી કરી, પોલીસ વાળાની જોબ કરી. અંદર જોવાય તો કેવો માહોલ છે. એટલે આ સજા છે કે હું પોલીસ વાળા બધા મારવા નીકળી ગયા લાગે છે. તમે જોતા નથી અત્યારે. હા એ રજા જ લાગે છે અહીંયા. ઓર આપણે નીકળી જવાય અત્યારે, અહીં ન રહેવાય. જોબ મળી જાય. વિલનને મારવા જવાનું છે હવે. વિલનને મારીને પછી આપણનો ઉદ્ધાર થાય, પછી પૈસા મળે, નકર પૈસા નહીં મળે. એમ મોટો ગેંગસ્ટર માણસ છે. પૈસા જ નથી, એમાં હું મારે ગાડી લેવી. હવે જલ્દીથી મારે જવું જ પડશે. હવે પોલીસવાળા ઠાર ન લઈ જાવ સારું લઈ જાય, નકર ઠારે મારી બૂસ મારી રહ્યા એવા હે. પોલીસ સ્ટેશને એ આવ્યો હોતો ને આ લઈ જાય છે લાગે એવું.
એ ભાઈ નાના 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 હો, અમે કામ માંગવા ગયો તો હવે ત્યાં, એટલે એમ તમે થાર ન લઈ જાઓ. જો બસ લે હોટલ જાય કીધું હતું ને થાર લઈ રહી છે. એને ગાડી મેં આપણી થાર લઈ ગયા જોયું ને. કાંઈ વાંધો નહીં, આપણે હવે આપણી ઘરના મંડળી લેવી. રેલવે લોકેશન ક્યાં એને આપ્યું તે સામેથી આપ્યું સગર બાજુ. ઓહો અહીંયા માહોલ પેલા કેટલા એના માણસો છે અને આપણે ત્યાં હાલો હવે સીધા ત્યાં જોઈ પેલા લોકેશન આપ્યું ત્યાં પહોંચી. ધીમે ધીમે આખા પોલીસવાળા તો અહીંયા પડી રહ્યા ને એ પોલીસવાળો જોઈજો, એટલે આ પોલીસવાળા નકરા લાગે, આ બીજો પોલીસવાળો. આવો આપણે હમણાં આ ગાડી ઉપાડી રહ્યા. આ રસ્તે બાપા પોલીસવાળાનું નહીં હાલતું લાગતું, તમે રોડ કીધી ભલા મને છે આમાં આપણું ક્યાંથી ના લે. અંદર માણસો પોલીસવાળા હોટન છે. ઓરે ભાઈ આમાં કેટલા માણસો છે તમે જો, આમાં આપણું ક્યાંથી ના લે. એમાં માણસ મારવાનો છે ત્યાં. આમાં 2 લોકોથી કાંઈ નહીં થતું, મારથી શું થાય. હવે કાંઈક કરવું તો પડશે, માણસોને મારે બોલાવવા પડશે, નકર નહીં આ ડીલે થવા દે અને પૈસા ઉતરીને જો બાણું ખુલ્લું રાખવું છે. આગવાનો જાતે નહીં રહે નકર. એક તો સડી લેવાના પૈસા છે નહીં, અને એમાં આવી જગ્યાએ મારે આમને મારવાના, આમાં ક્યાં ભેગું કરવું મારે. અને રોડ કેવી એ પોલીસવાળો આવ્યો. ભાગ જલ્દી પગાડી પડશે ગાડી, નકર પોલીસવાળો નહીં રહેવા દે. ગાડીમાં બે જો પોલીસવાળા ગાડી કાઢી બેવો ગાડીમાં બેવો પતંગ ભાઈ. આમાં તો કામ કરવું એટલે મોટને દાવત દે તરત માણસો અહીંયા મેં કીધે. એટલે મારે ટીમને મંગાવવી પડશે કે બોલાવવી પડશે, હું નકર નહીં હાલે. અહીંથી જોવા દે તો ભાઈ દેખાય છે કે નહીં. દેખાય છે ભાઈ મેં આવી જાય, નહીં દેખાય લાગે છે એવું જ નહીં દેખાય કંઈ. કાંઈ વાંધો નહીં, આપણે બીજા જઈએ હવે. બીજે જઈને જોવું પડશે. બંદૂકો તો મેં ભાઈબંધને કીધું તો લઈ દીધા, બંદૂકો તો ટોક જ છે મારી પાસે. હવે જલ્દી જવું પડશે. ત્યાં પડક્યાના ભાઈબંધના ઘરે રહ્યો તો કેમ થાય છે, અહીંયા ભાઈબંધના ઘરે રહ્યો જવાનું પડશે. આ લોકો જવા દે તો હાલવા આવીને મને મારવાના હે. ઓહો ઉપર જો તમે બલૂન ને આમાં થોડું ભેગું થવા. એ ભાઈ અહીંયા ક્યાં વાવે બગાડો. ઓલો બારે સેક્રેટરી કરીને ઊભો છે જો તમે. અહીંયા ન રહેવાય બાપા, નકર આ તો આપણને દોડાઈને તાડું એ જોવા બીજો હોતો ને બગાડ. આ ગ્રેટને માર્યો કેમ રે, આ ગ્રેટને મારવાનું જોયું છે કેમ તો થાય. પેલા અહીંથી જોવું પડે, સ્કોપ કરીને દેખાય, સ્કોપ કરવા દેતો કાંઈ. AWM નો સ્કોપ કરો છે ને, AWM નો કરે ને દેખાય તો. ઓરે ભાઈ નહીં મેં હવે ડીલ પછી કરવી પડશે મારે બીજી. રો એનો પહેરવો આવ્યો હોત ને એટલે મારે રખડતો હોય. રોય બેન ભાગી જાય. એનો પહેરવો બીજા આવ્યા ભાગ. એ હા કાંઈ કીધું હતું ને એના તરફ માણસો આવી જાય, આપણને ટાંકવા ન દે. જલ્દી પગાડી પડશે ગાડી, નકર જો ગોળે કોચા પડે આપણી પડશે. પેલા અહીંથી ભાગવા દો મને. એ ઓલો પાછો આવ્યો. અરે ભાઈ કેમ એના માણસો અગાવે તમે રો.
ભાગવું કે ન ભાગવું કેમ કરું, નકર મારો મોતનો ઘોડો ભરાઈ જાય છે. નહીં ભાગવું, કાંઈ વાંધો નહીં. જોઈ પેલા અંડેરા ઘરમાં આવ્યો ને એનો ભેરું એને મારવા ગયો. બાણું બાંધે ટંકોરીએ વગાડવું હતું તો એની પોલતો બાયરી માંથી ઓ હામો ડૂબો બાયરી તોડવી પડશે નક્કી મારે. બંદૂક સેટ તને આપણે પણ હું કામ નહીં. અરે ભાઈ એને મારોમાં મને ઉપાડી તો પાછો એ ઘેરે આવ્યો છે. ભાગી ન ગયો હોય તો મારવો પડશે એને. એટલે બાણું ખુલ્લું મેકીને ભાગી ગયો લાગે. મારો મારીને ભાગી ગયો એવું છે. વાંધો ને પેલા મને જોવા દે બધું ઘરમાં કેમ છે. બંદૂક હાથમાં રાખવી પડશે. પેલા જોઈ એટલે ભાઈ ચેકિંગ કરી લેવાય ક્યાંક બંધો નહીં, નકર આપણને ઉપાડી રહ્યા. પેલા જોવા દે. એ જોવા આવ્યો હતો એ આ કોને મારે છે? ફ્રીજમાં હંટાણો લાગે છે. હા ફ્રીજમાં હંટાળો હોય તો દામ મારતો હોય, નકર થોડો મારતો હોય. હમણાં એને કોક મારી જાય છે. મારે કેમ કરવું? અહીંયાથી નીકળવા નથી દેતા. હાલે ભરાઈ ગયો. બાણું વાગી દીધું. ભાઈ બાણું વાગી દીધું. એમ ભારે મેળ આવી ગયો. એ ઉપાડ લીધો તો હું એને માણસો ખબર પડે કે મારવા હું આવ્યો હું. મને મારવા બદલે બીજાને ઉપાડે એવું હોય. ખોટો ભાઈ હંટાઈ જવાનું અંદર. ના ટ્રાય તો માર્યું છે. ગાડીને મંગાવવાનું પણ કે ગાડી મંગાવી નાખી ને આપણે. એ આવું આવ્યો વાંચો છે. થોડો વાંચો ગયો હવે તો ભાઈ મેઘાને હો ભાઈ મેઘા તો ભમકા લાગે. કીધું હતું ને હવે તો ભાઈ મેઘા જ નહીં. ભલે મારી નાખ્યો પણ ડીલ કરી છે. ડીલ તો પૂરી કરવી ને આપણે. પાછું ત્યાં જવું તો પડશે. માણસોને બોલાવવા પડશે કે નહીં બોલાવવા પડે. માણા એ ઝાઝા છે અને હું એક છું એવું છે. હમણાં ખબર પડે મારા ભેગું ને. અરે ભાઈ આ તો કેટલી આવી જાય જલ્દી અહીંથી. એ ગાડી રો નખાય ડોપા પગાડો હવે અહીંથી. પેલા અહીંથી નીકળવા દો આખો. ઓહો તમારા કાઢી ગયા રો ઓલા ઘરમાં પાછા અહીંયા માણા આવી ગયો કેટલું. હવે તો કુટુંબ પછી ભાગે એ જ પર. હવે તો માણસ બોલાવવા જવાય દો મને. પાછું મારે પોલીસ સ્ટેશને જઈને પોસ્ટ લેવી પડશે. નકર તો નહીં મેળ આવે. હવે તો પાર્કિંગમાં ગાડી ચડાવી દેવી છે. નકર તો આ પોલીસવાળા ઠૂકી જાય. એકને એક ગાડી છે અને એના પાર્કિંગમાં ચડાવાય દો પેલા. પાર્કિંગમાં ચડાયા સિવાય મજા નહીં આવે. હા હવે ઓકે હવે જ ન લઈ જાય. પોલીસમાં જવું પડશે પાછું મારે. પોસ મંગાવવું પડશે. માણસ આગળ જોઈશે ને કહેવું પડશે ને એકલા નહીં ભેગું થાય એવું. ના તો નહીં પડે પોલીસવાળા. તો વાત કરી લેવી હેરી આપણે. હા હલો સાહેબ મારા પોસ હોય છે. આ એકલા નહીં ભેગું થયો. બીજા માણસ હોય છે એને પૈસા દેવા પડશે. હલો બિલ કીટ નાખ્યું છે તો ભાગ્ય કઈ નાખ્યું બોલો. જોશે તો ખરી જ ને પૈસા. હા તો માણસોને બોલાવો. હાલો પોલીસવાળા રાહ પાડી દીધી છે. બોલાવવાનું કીધું છે. અરે નહીં આ નહીં. પાછું રહેવું પડશે મારે. માણસોને બોલાવવા આવે. હવે માણસોને ભેગા કરવા છે. નકર નહીં ભેગું થાય. માણસોને બોલાવે સિવાય પોલીસવાળા મારે પૈસા નહીં દે. આવે તરત તમને ખબર તો છે બધા. હવે હું માણસોને બોલાવી આવું પહેલાં. અને ગાડી બહાર કાઢવી પડશે. ગાડી વરના હે આપણે હો ટોપ મોડલ. ભાગે તો અને ઉડે તો આ બાકી બાવળિયામાં ઘા. હાલો માણસો પાસે જતો ખોટો ભાઈ.
લાગો રે એ અરે પણ એ ભાઈ ઓલો ભાઈ ઉડાડે ફાયર કરી પણ હવે હું પટમ ભાઈ છે ને માણસોને બોલાવી આવું નકર નહીં ભેગું થાય. માણસો પાસે પહોંચી ગયો વાત કેટલી ગયો હું કે હવે ભાઈ એકને મારવાના હે ગેંગને તો તમે હારે આવશો બધા? તમે પૂછી ગયો હતો હું કે બીજા માણસો હા રમતા ડીલ બાકી છે અત્યારે એ વાત કરવા ગયા હે ભાઈ હું કે કરે એમ ખરા ના પાડવાનું કે ના પાછળ મારે નહીં ભેગું થાય હું ના આવશે એમ તો ગેંગ મોટી કેટલા ને 1 2 3 4 5 જણાની ગેંગ છે. એમના માણસો ન હોય સારું નકર મને ઉપાડી જાય છે. કરે એમ ખરા ઓલો કેમ ઠેકડા મારે છે બે મને ન મારો તો સારું હોય. માયડા એમ કહે પેલા ગાડીઓ ગોઠવીને કમ્પ્લેટ કરીને જાય. હવે ગાડીઓ ક્યારે ગોઠવે ને ક્યારે આવે તેમ જો લાઈનમાં ગોઠવવા વાળીને બીજા માણસો ક્યાં ગયા હે વસ્તુ લેવા ગયા હે તો હું બંદૂકોને આવું ડીલ કરી છે ભલા મનસો આવવું તો પડે ને ટાઈમે એને હવે તો ઠીક છે નકર હા અહીંયા તો ફરી હો હા એટલે હવે 4 જણા લાગે છે. હા હમણાં ખબર 4 જણા છે એ તો તેના વાત કરીને આવ્યા છે ગાડીને જવા દે મને ફાયરિંગ કર્યું હોય ડાયરેક્ટ કહે ન એકાય લોકોનું મને તો એના જ માણસો લાગે એની ગેંગના તોરા બંદૂકો કાઢીને ઊભા હોય જોજો આવતા જ નીચે પૈસાનું કીધું તોય કહું ને ઉપાડ લીધો ને મને હવે તમે ખમો હવે મારા ભાઈબંધને બોલાયો છે હા આવ્યો તો ડાકુ એટલે પણ એ ગાડી એમ તો પણ બ્લેક લોક બોક ખોલો એક ભાઈ હવે જઈને ફાયરિંગ થાય છે આખી બ્લેક ગાડી હો પણ હજી ને આમ આવે તો હજી એકને બોલાવવો પડશે ગેંગને મારવાની છે જ તેની ગેંગ હા જો બંદૂક કાઢીને ઊભો ગયો ગાડીમાંથી નીકળી ગયા એટલે પછી પૂરું થઈ જવાનું હોય બેન એમાં આ રસ્તો એવો હોય હા ભાઈ એકાદાને ઉપાડવાનો એ ઉપાડ લીધો એટલે મને તો ઉપાડી જાય હજી ફરીને કોઈ વાંધો નહીં બીજા ભાઈબંધને બોલાવે જો હા તો એનો જ ભેગું લાગે છે હા એનો જ ભેગું છે બે આગળ ઘડી ગાડીમાં આંતર બસ ત્યારનો ઊંચો નીચો થતો આ એના ભેગું આવ્યા તો બધા મારવા નાતા કોને મારવા જાય છે કે ખબર જ નહીં પડતી હવે આપણને રહેવા દે બાપા મારે નવી બીજી ગેંગને બોલાવવો પડશે મારા ભાઈને જો મારા ભાઈને બોલાવવું હા આવી ગયો મારો ભાઈ હવે તમે જો હવે ઉપડે તો હતા પોલીસ સ્ટેશન બાજુ છે હવે બધા હવે ત્યાં પહેલાં જોવું પડશે બોલું જો ઉડીને જાય છે હવે ઘડીક ન જવાય એવું એ અહીંયા ઉતર્યું ઘડીક ગમે જાય પાછું ફરીને જવું પડશે મારવાના છે જ તમે લોકોને હવે તમે જો મિસ્ટર મજનો 2 1 2 હા રો બાણા કેમ ખુલે છે
મારવા જવાનું છે જ. निकलता हाथी घोड़े टोप तलवारें फौज तो तेरी सारी है, लेकिन जंजीर में जकड़ा तेरा तेरा अब भी सब पे भारी है।